સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સમાં ચોથા માળે ધ ફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પોલીસ કમિશનર સાહેબ સુરત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર એસટીયુ ક્રાઇમ નાઓની સૂચનાને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હોટેલ તેમજ સ્પાના નામે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસટીયુ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવી હતી। જે સૂચનાને આધારે મળેલ બાતમી હકીકતને આધારે અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધ ફ્યુઝન નામની હોટલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા, ઉંમર 35, રહેવાસી BA 111, પહેલા માળે, સુમન આવાસ, વેસુ, સુરત, મૂળ વતન ગામ મોરબી, સિટી લક્ષ્મીવાસ, તાલુકો માળિયા, જિલ્લો મોરબી એ પોતાની હોટલમાં હની અને અભય નામના ઇસમો પાસેથી કુલ 6 વિદેશી મહિલાઓને સાથે રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે મોકલી આપી આવનાર ગ્રાહકો સૌરીન સુજય કુમાર બાસુ, યુગ હેમાંશુભાઈ આહિર, ફરહાઝ યઝદી તુરેલ, દીપ રમેશભાઈ નાવડિયા, વિશાલ ગોરધનભાઈ વરિયા, નીલ અતુલભાઈ ઈસામલિયા, વિસ્મય નિલેશભાઈ નાથાણી, નલિન ધીરુભાઈ પાલડિયા, ધુમિલ વિનુભાઈ ઈસામલિયા, રામ કૃપાલ સૂર્યનારાયણ યાદવ, જલ્પેશ જાદવભાઈ કથેલિયાને પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવી તે ધંધા થકી પોતાનું કમિશન કાઢી માલિક અને ગ્રાહકો મળી પકડાઈ જઈ ગુનો કર્યો હોય। રેડ દરમિયાન રોકડા ₹31,750, મોબાઈલ ફોન નંગ 15, 4,45,500, લેપટોપ નંગ 1 કિંમત ₹15,000, એક લાઇટ બિલ, એક વેરા બિલ, ભાડા કરારની નકલ, DVR કિંમત 1200, એક સ્વાઇપર મશીન, ડાયરી, નોટબુક મળી કુલ 4,93,450નો મુદ્દામાલ કબજે કરી હાજર નહીં મળી આવેલા મહિલા તેમજ ગ્રાહક સપ્લાયર હની અને અભય અર્જુન સાળુંકેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144(2), કલમ 61(b) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલ 6 વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવેલ છે।